નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક નવી સિરીઝનો આરંભ કરવા જઈ રહ્યા છીએ, જે અંતર્ગત આપણે કરંટ અફેર્સના જુદા જુદા મુદ્દાઓનું ડિસ્કશન કરીશું. આજનો આપણો પોઈન્ટ છે રેટ હોલ માઇનિંગ. વિદ્યાર્થી મિત્રો, રેટ હોલ માઇનિંગ શબ્દથી તમે ક્યાંક ને ક્યાંક પરિચયમાં આવ્યા હશો. તો આવો સમજીએ પહેલાં કે રેટ હોલ માઇનિંગ છે શું. વિદ્યાર્થી મિત્રો, રેટ હોલ માઇનિંગ એના શબ્દ ઉપરથી જ આપણને એનો આછો પાતળો ખ્યાલ આવી જાય કે અહીં ઉંદરના દર જેવી ખનન ટેકનિકનો કંઈક વાત થઈ રહી છે, બરાબર. એટલે કે જે રીતે ઉંદર જમીનમાં નાના નાના દર બનાવીને એ રીતે ખનન કાર્ય માટે એવા નાના નાના ખાડાઓ ખોદીને ખનન કાર્ય કરવામાં આવે. હવે આપણને પ્રશ્ન થાય કે આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો, ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં, જ્યાં આપણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ આ બધા સ્ટેટ આવેલા છે, એ જગ્યાએ ખનન કાર્ય માટે આ પ્રકારની ટેકનોલોજી વાપરવામાં આવે છે, અથવા તો આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિકમાં શું કરવામાં આવે છે તો કે જમીનની અંદર આડા અથવા ઊભા ખાડાઓ ખોદવામાં આવે છે અને ત્યાં વાંસની સીડીઓ બનાવીને મેન્યુઅલી ખનન કાર્ય કરવામાં આવે છે. આ પ્રકારની ટેકનિકમાં, રેટ હોલ માઇનિંગમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે મશીનીકરણ બહુ થયું નથી. અહીં જે પણ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ખનન માટે, જે પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ મોડર્ન નથી. એ બધા જૂના સાધનો, જૂની ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટનલમાં વાંસની સીડીઓ બનાવવામાં આવે છે, કોદાળી અને પાવડાનો ઉપયોગ કરવામાં આવે છે ખનન માટે. ઠીક છે, તો અહીં યાંત્રિક સાધનોનો બહુ ઉપયોગ જોવા મળશે નહીં. આગળ જોઈએ આપણે કે આ રેટ હોલ માઇનિંગ સમાચારમાં શા માટે છે. તો કે હાલમાં જ જોવા મળ્યું હતું કે અસમના ઉમરાંગસો ગામમાં 9 મજૂરો આ પ્રકારની ટનલમાં ફસાઈ ગયા હતા, જે ખનન કાર્ય માટે ઉતર્યા હતા અંદર, અને ત્યાં પાણીનો ભરાવો થવાના કારણે અંદર ડૂબી અને મૃત્યુ પામ્યા હતા. તો આમાં આટલું જોખમ રહેલું છે અને એના કારણે આ ટોપિક અત્યારે સમાચારમાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ તો કે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે, તેનો ઇતિહાસ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, રેટ હોલ માઇનિંગ ટેકનિક કોઈ આજકાલની નથી. આપણને આના પુરાવા 1980ના દાયકાઓથી મળી આવે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો હતો. ઠીક છે, અને એ સમયે ઔદ્યોગિક વિકાસમાં કારખાનાઓમાં ઈંધણ તરીકે કોલસાની માંગ વધી રહી હતી. હવે આ માંગનો, આ તકનો લાભ લેવા માટે ભારતના જુદા જુદા રાજ્યોએ કોલસાના ખનનને વેગ આપ્યો હતો, જે અંતર્ગત અસમ અને મેઘાલયે પણ આ અંતર્ગત પોતાની ખનન પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. હવે તમે અહીં એક વાત સમજો કે રેટ હોલ માઇનિંગ ટેકનિક છે એ મોટાભાગે કોલસાના ખનન માટે કરવામાં આવે છે અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને એમ થાય કે ત્યાં શા માટે યાંત્રિક મશીનોનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો, અથવા અન્ય કોઈ ખનન ટેકનિકનો ઉપયોગ શું કામ નથી કરવામાં આવી રહ્યો. તો એનું કારણ છે ત્યાંનું ભૂપૃષ્ઠ. વિદ્યાર્થી મિત્રો, અસમ, મેઘાલય જેવા રાજ્યોમાં આપણને હિલી ટેરેન જોવા મળે છે, એટલે કે પહાડી વિસ્તાર જોવા મળે છે. હવે પહાડી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ખનન કાર્ય કરવું ક્યારેય સહેલું હોય નહીં. એનું કારણ છે કે તમે ત્યાં ખનન કાર્ય કરો અને તેમાં જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય જમીનની અંદર, એના કારણે જમીનના ધસી પડવા જેવા જે બનાવો બનતા હોય છે, તેના કારણે ત્યાં ખનન કાર્ય મુશ્કેલ બની જાય છે. અને આ જ કારણે ત્યાંના લોકોએ આ નાના નાના ખાડાઓવાળી ટેકનિક, જેને આપણે રેટ હોલ માઇનિંગ કહીએ છીએ, તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. હવે આપણને એમ થાય કે શું રેટ હોલ માઇનિંગ એક જ પ્રકારનું છે? તો કે ના, રેટ હોલ માઇનિંગના 2 પ્રકાર પડે છે, અને એનો આધાર કે કયા વિસ્તારમાં, કયા ક્ષેત્રમાં કયા પ્રકારનું રેટ હોલ માઇનિંગ કરવામાં આવશે, તો તેનો આધાર રહેલો છે કે કોલસો કઈ જગ્યાએ છે. ઠીક છે, એટલે કે રેટ હોલ માઇનિંગના 2 પ્રકાર પડે છે. પહેલું છે કે ઢોળાવની બાજુઓ તરફ કાપવી અને ત્યાં નાની નાની ટનલ્સ બનાવવી, અને બીજું છે બોક્સ કટિંગ. તમને આ સ્લાઇડમાં નીચે 2 ચિત્ર આપેલા છે, જેમાં એક બતાવે છે કે પહાડનો કોઈ ઢોળાવ વિસ્તાર હોય તો ત્યાં આ પ્રકારના નાની નાની ટનલ્સ બનાવવામાં આવે છે અને ત્યાં રહેલા કોલસાને એક્સકેવેટ કરવામાં આવે છે. અને બીજું છે કે આવી રીતે એક મોટો ખાડો ખોદવામાં આવે અને તે ખાડાની અંદર એક નાનકડા બોક્સ જેવી ટનલ બનાવવામાં આવે અને ત્યાંથી જમીનના અંદર રહેલા કોલસાને બહાર લાવવામાં આવે.
હવે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ પ્રકારની ખનન પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો. હવે એનું મુખ્ય કારણ શું હતું? તો કે આ પ્રકારની ખનન પ્રવૃત્તિમાં કેટલાક જોખમો સંકળાયેલા હતા, જેમાં આપણે જોયું કે આસામના ઉમરાંગસોમાં હાલમાં જે 9 મજૂરોનું મૃત્યુ થયું, તો એ કોઈ પહેલો બનાવ ન હતો. આ ટેકનિક જ્યારથી વાપરવામાં આવી રહી હતી ત્યારથી તે એટલી જોખમી ટેકનિક રહી છે. આમાં જે ટનલ્સ છે એ બધી ખૂબ સાંકડી બનાવવામાં આવે છે, માટે જ્યારે પણ કોઈ અચાનક બનાવ બને, જેમ કે પાણી ભરાઈ જાય, જેમ કે ભૂગર્ભ જળ હોય, ખોદકામ કરતાં ભૂગર્ભ જળ આવે, એના કારણે જે પાણીનો ભરાવ થાય અથવા તો તેમાંથી જ્યારે ઝેરી ગેસ નીકળવા માંડે તો તેની અંદર રહેલા લોકોને નીકળવા માટે પૂરતી સ્પેસ મળતી નથી. આ ઉપરાંત આ પ્રકારની ટનલમાં કોઈ પણ પ્રકારનું કોઈ વેન્ટિલેશનની સુવિધા પણ હોતી નથી, જેના કારણે જીવનું જોખમ વધી જાય છે. જેના કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણીય જોખમ પણ સંકળાયેલા હતા, કે જેમાં વનોનું નાબૂદ થવું, પડાઓનું ઢસી જવું, આ ઉપરાંત જમીનનું ધોવાણ થવું વગેરે વગેરે. હવે આ પ્રકારના કાર્યમાં કેવા લોકો જોડાતા હતા? તો કે બીજા પ્રાંતોમાંથી આવેલા મજૂરો, કોઈ વ્યક્તિ જે દેવાના ચક્રમાં ફસાઈ ગયેલું હોય, અને કોઈ બાંધેલા મજદૂર હોય, જેને આપણે દાળિયા કહીએ અથવા તો બંધવા મજદૂર જેને આપણે કહીએ, એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ફસાતા હતા. હવે આપણે એને મજૂર કહ્યું છે એટલે કે તે ગરીબ લોકો હશે અને તેમની પાસે આવકના પૂરતા સાધનો અથવા તો કોઈ અલ્ટરનેટ વિકલ્પ નહીં હોય, ત્યારે તે લોકો આ પ્રકારની ખનન પ્રવૃત્તિમાં જોડાતા હશે. હવે અહીં પણ એક માફિયા, એક કાર્ટેલ આપણને હાલતું જોવા મળે છે, કે જેમાં આ મજૂરોનું કોઈ એક એજન્ટ હોય અને એ એજન્ટ ઉપર તેનો કોઈ માલિક હોય, જે આ ખાણમાં ખનન પ્રવૃત્તિ માટે ફંડિંગ પ્રોવાઈડ કરતા હોય. આ જે એજન્ટ હશે તેને શું કહેવામાં આવતું હશે? તો કે સરદાર કહેવામાં આવતો હશે એ તરફના લોકોમાં. અને એ શું કરે છે? તો કે આ પ્રકારના માણસોને એકઠા કરી તેમને ધનની લાલચ આપીને બરાબર તેમની પાસે આ પ્રકારની પ્રવૃત્તિમાં કામ કરાવે છે. આ ઉપરાંત આનું કાર્ટેલ બીજું પણ મોટું છે, જેમાં કઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી? તો કે બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં નાની એવી ટનલ છે, તો આમાં જો મોટા માણસો જશે તો મૂવમેન્ટ કરવું થોડુંક મુશ્કેલ બની જાય, પરંતુ જો કદમાં નાના હોય એવા બાળકોને તેમાં મોકલવામાં આવે તો મૂવમેન્ટ કરવું સરળ બની જાય, નેવિગેટ કરવું સરળ બની જાય. આ માટે આમાં કામ કરવા માટે બાળકોની તસ્કરી પણ કરવામાં આવતી હતી. હવે આમાં કયા કયા ચેલેન્જીસ રહેલા છે? હવે આપણે જોયું કે વર્ષ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ પ્રવૃત્તિને ગેરકાયદેસર અથવા તો પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે, અને તેમ છતાંય આ પ્રવૃત્તિના બનાવો આપણને આજ દિન સુધી સમાચારમાં જોવા મળે છે. એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ હજુ પણ ચાલુ છે. તો એવા કયા કયા પડકારો છે જેના કારણે આપણે આ પ્રવૃત્તિને અટકાવી શકતા નથી, અથવા તો એને અટકાવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ? તો એમાં પ્રથમ આપણને ખબર પડે છે કે આ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે, અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યારે જ ચાલુ રહી શકે જ્યારે તંત્રના લોકો પણ તેમાં સહભાગી થયેલા હોય. મિત્રો, વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ વસ્તુને માનવામાં આવી હતી કે આ પ્રવૃત્તિ જે 2014માં પ્રતિબંધિત કરવામાં આવી છે તે હજુ પણ ચાલુ છે, તે ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બરાબર છે. આ ઉપરાંત બીજો કયો પડકાર રહેલો છે? તો કે મેઘાલયની સરકાર દ્વારા સતત એ માંગ કરવામાં આવી રહી છે કે અનુસૂચિ 6માં મેઘાલયના સંપૂર્ણ રાજ્યને આવરી લેવામાં આવે. હવે તમને જો કોઈને અનુસૂચિ 6 વિશે ખ્યાલ હોય તો એને ખબર હશે કે અનુસૂચિ 6, બંધારણની અનુસૂચિ 6માં શું કહેવામાં આવ્યું છે કે અસમ, મેઘાલય, ત્રિપુરા જેવા વિસ્તારોને એક અલગથી સ્વશાસન આપવામાં આવશે. ઠીક છે. અને એના કારણે તેમના સંસાધનો ઉપર તેમનો પોતાનો, ત્યાંના જે ટ્રાઇબલ લોકો છે, ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે, તેમનું પોતાનું નિયંત્રણ રહેશે. બરાબર છે. આ ઉપરાંત તેમને પોતાનું કલ્ચર, પોતાની સંસ્કૃતિ, પોતાના જે ફેસ્ટિવલ્સ છે, બરાબર છે, એ બધાને જાળવી રાખવા માટે, પોતાની ભાષાની જાળવણી કરવા માટે, બરાબર છે, તે લોકોને ત્યાં સહાય કરવામાં આવશે. હવે અહીં પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે અનુસૂચિ 6માં ઓલરેડી મેઘાલય છે તો ખરા, તો પછી શા માટે એની માંગ કરવામાં આવી રહી છે? તો મિત્રો, અહીં પોઈન્ટ નોંધવા જેવો છે કે સંપૂર્ણ મેઘાલય અનુસૂચિ 6માં સમાવિષ્ટ નથી. મેઘાલયની કેપિટલ શિલોંગનો એક નાનકડો એરિયા અનુસૂચિ 6નો ભાગ છે, પરંતુ સંપૂર્ણ મેઘાલય રાજ્ય નથી.
એના કારણે જે પ્રોબ્લેમ થઈ રહી છે એવી છે કે એ એરિયાની બહાર આવેલા જેટલા પણ વિસ્તારમાં જે પણ કોઈ સંસાધનો આવેલા છે તેના ખનન માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને આના કારણે જે નુકસાન થઈ રહ્યું છે એ છે કે એક તો ત્યાં ટ્રાઇબલ કમ્યુનિટીનું શોષણ થઈ રહ્યું છે. આર્થિક મદદના નામે અથવા તો આજીવિકાના નામે તેમના પાસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં જીવનું જોખમ રહેલું છે. અને બીજી જે તકલીફ છે કે ત્યાંના લોકો તેમના સંસાધનો ઉપર નિયંત્રણ રાખી શકતા નથી. હવે અનુસૂચિ 6ની અંતર્ગત સમાવિષ્ટ ન થવાના કારણે ત્યાંના લોકોને પોતાના સંસાધનો ઉપર ખનન પ્રવૃત્તિ થશે કે નહીં, ખનન પ્રવૃત્તિ થશે તો કેટલા વિસ્તારમાં થશે, એ બધા અંગેના નિર્ણય લેવા માટે તેઓ અધિકારી નથી. આ માટે મેઘાલય સરકાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણ રાજ્ય અનુસૂચિ 6ની અંતર્ગત સમાવેશ થાય, પરંતુ હજુ પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત ખાણ અને ખનિજ અધિનિયમ 1957 પણ આ અધિનિયમ પણ અસમ અને મેઘાલય રાજ્યોમાં લાગુ છે, પરંતુ તેની યોગ્ય અમલ ન થવાના કારણે વર્તમાનમાં પણ આપણને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પ્રચલન જોવા મળે છે. આ ઉપરાંત શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે આમાં આ પ્રવૃત્તિમાં રાજકીય અને આર્થિક હિતો સંકળાયેલા જોવા મળે છે. બરાબર છે. હવે એક વસ્તુ કહેવાની જરૂર નથી કે કઈ રીતે સંકળાયેલા છે, પણ આર્થિક અને રાજકીય હિતોના કારણે તંત્ર દ્વારા પણ આ પ્રવૃત્તિઓને રોકવા માટે યોગ્ય કાયદાનો અને યોગ્ય અમલ કરવામાં આવી રહ્યો નથી. આ ઉપરાંત તો કે કોલસાની ખદાનમાંથી નોંધપાત્ર આવક થાય છે, બરાબર છે, અને એના કારણે કોઈ પણ કાયદાનો યોગ્ય અમલ કરાવવો તંત્ર દ્વારા અહીં શક્ય બનતો નથી. એના કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે ભ્રષ્ટાચાર જોઈએ છીએ, બરાબર છે, એ પ્રવૃત્તિ આપણને ત્યાં જોવા મળે છે કે તંત્ર પોતે એમાં થોડોક હિસ્સો ધરાવે છે. એના કારણે તે આ પ્રવૃત્તિને રોકવા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. આ ઉપરાંત વિસલ બ્લોઅર્સ તરીકે જે લોકો આ પ્રકારના ગેરકાયદેસર કામને ઉજાગર કરવાનું કામ કરે છે, તેમને પણ જીવની ધમકી આપવામાં આવી રહી છે. અને એના કારણે જે લોકો આ પ્રવૃત્તિને રોકવા માગે છે તે પણ સામે આવીને ફાઇટ કરી શકતા નથી. તો આ પ્રકારના ચેલેન્જીસ અને પડકારો આપણને આ પ્રવૃત્તિને રોકવામાં જોવા મળે છે. આપણને એમ થાય કે આના પરિણામો શું હશે, બરાબર. તો આ પ્રકારનું જે ખાણકામ ચાલી રહ્યું છે અસમ અને મેઘાલયમાં હોય કે અન્ય કોઈ વિસ્તારમાં પણ હોય, તો એના પરિણામો શું છે, તો આપણને એના 2 પ્રકારના પરિણામો જોવા મળે છે, જેમાં માનવીય પરિણામો અને પર્યાવરણીય પરિણામોનો સમાવેશ થાય છે. પહેલાં આપણે માનવીય પરિણામો જોઈએ. તો માનવીય પરિણામોમાં જે સૌથી મોટું પરિણામ છે એ છે જીવના જોખમનું. હવે મિત્રો તમે વિચાર કરો કે એટલી સાંકડી ટનલમાં કોઈ વ્યક્તિ કામ કરે છે, બરાબર, અને ભૂગર્ભનું જળ જે છે આપણને ખબર છે કે જ્યારે બોરની ખુદાઈ થતી હોય ને તો કેટલા ફોર્સથી પાણી ઉપર આવે, બરાબર. તો આવા પ્રકારનું જ્યારે ખોદકામ ચાલુ હોય, બરાબર છે, તો એ લોકો પાસે એટલો ટાઈમ નથી રહેતો કે જ્યારે ભૂગર્ભમાંથી જળ ઉપર આવે તો એ લોકો ત્યાંથી બહાર નીકળી શકે, અને જલ ભરાવ થાય, બરાબર. એટલે શું થાય કે ત્યાંથી એ લોકો એમાં ડૂબી જાય છે અને બહાર નીકળવાનો એમને મોકો મળતો નથી. આ ઉપરાંત બીજું શું થાય છે, તો કે આવી રીતે પેટાળમાં અથવા તો આડું ખોદકામ કરવાથી જમીનની અંદર ભરાઈ રહેલા જે રાસાયણિક ગેસ હોય છે એના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેના કારણે જો સમયસર તે લોકો બહાર ન નીકળે તો ત્યાં ને ત્યાં તેમનું મોત નીપજે છે, બરાબર. આ ઉપરાંત ત્યાં વેન્ટિલેશનની કોઈ સુવિધા જોવા મળતી નથી કે જેના કારણે તાજી હવા અંદર અવર જવર કરી શકે. આ ઉપરાંત બીજું શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પ્રકારની ખાણકામ પ્રવૃત્તિ ચાલુ હોય ને તો ત્યાં મજૂરોને અથવા ખાણિયાઓને થોડીક સુવિધાઓ આપવામાં આવતી હોય છે, જેમ કે એ લોકોને ખાણકામ માટે અલગ શૂઝ હોય, ગ્લવ્સ હોય, જરૂર પડે તો ઓક્સિજનના બાટલા હોય, પછી હેલ્મેટની સુવિધા હોય, જેકેટ હોય એ લોકો માટે અલગથી, બરાબર છે. તો આ પ્રકારની કોઈ પણ સુવિધા આ ખાણિયાઓને આપવામાં આવતી નથી, જેના કારણે તેમના જીવન ઉપર મોટું જોખમ ઊભું થાય છે. પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે ગરીબ માટે પોતાના જીવનને ચલાવવું, ગુજરાન ચલાવવું વધારે જરૂરી હોય, તો આવી બધી વસ્તુઓથી માહિતગાર હોવા કે ન હોવા છતાં પણ તે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાય છે. આ ઉપરાંત આપણને પર્યાવરણીય નુકસાનમાં શું જોવા મળે છે, તો કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કોલસાનું અનિયંત્રિત ખનન થાય છે, બરાબર. આ ઉપરાંત એના માટે
ઝાડપાન કાપવા પડે છે, વન કપાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે, જમીનનું ધોવાણ થાય છે, ઉપરાંત ઝેરી વાયુ અને ગેસ નીકળવાના કારણે હવાનું પણ પ્રદૂષણ આપણને અહીં જોવા મળે છે. આ ઉપરાંત બીજા કયા એવા ડિઝાસ્ટર્સ પરિણામ છે જે જોવા મળે છે? તો કે આ પ્રકારની ખાણો હોય છે એને ખુલ્લી છોડી દેવામાં આવે છે, તેને પ્રોપર બંધ કરવામાં આવતી નથી. તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે કોઈ ખાણમાં કામ ચાલુ હોય એ સમય દરમિયાન તમે એને ઓપન રાખો છો, પણ એકવાર એમાંથી મિનરલ્સનું ખનન થઈ જાય પછી એને યોગ્ય રીતે ભરી અને બંધ કરવામાં આવે છે કે જેથી કોઈ અન્ય વ્યક્તિ એમાં સલવાઈ ન જાય, એમાં પડી ન જાય, અથવા તો ત્યાં પાણીનું ભરાવો ન સર્જાય. આ ઉપરાંત શું થાય કે કોઈ વન્ય જીવ ત્યાંથી નીકળતું હોય તો તે પણ એમાં પડીને ફસાઈ ન જાય. પરંતુ કહેવામાં આવે છે કે લગભગ 26,000 જેટલી આવી ખાણો ખુલ્લી છે, બરાબર છે, જે સતત આ પ્રકારની સૃષ્ટિ માટે, મનુષ્યો માટે અને વન્ય જીવન માટે પણ એક થ્રેટ ઊભી કરે છે, એક જોખમ ઊભું કરે છે. ઠીક છે. આ ઉપરાંત આગળ શું કરી શકાય? હવે આ પ્રકારની જે આપણે જોઈ પ્રવૃત્તિ જે ચાલુ છે અને એની સામે આટલા પ્રકારના ચેલેન્જીસ પણ રહેલા છે કે જે પ્રતિબંધિત હોવા છતાં પણ ચાલુ છે અને તંત્ર એને રોકવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. તો આપણે આગળ શું કરી શકીએ? તો કે સૌથી પહેલાં તો જે કાયદાઓ છે એનો યોગ્ય અમલ કરાવવો જોઈએ, બરાબર. આ ઉપરાંત જે ત્યાંના લોકો છે, ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે, એમને વૈકલ્પિક આજીવિકા પ્રદાન કરવી જોઈએ. તેમના માટે ટ્રાઇબલ હાટ ખોલી શકાય, વન સંવર્ધન કેન્દ્ર ખોલી શકાય જેમાં તેઓ સહભાગી થઈ શકે. આ ઉપરાંત ઇકો ટુરિઝમ ડેવલપ કરી શકાય કે જેથી તેમને તેમના જ વિસ્તારમાં પૈસા કમાવા માટેની અલગ તકો, અલગ ક્ષેત્ર આપી શકાય કે જેથી તેઓ આ ફિલ્ડમાં ન આવે. આ ઉપરાંત શું કરી શકાય? તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવી રીતે જ્યાં ગેરકાયદેસર ખનન કામ ચાલુ છે, બરાબર, એવી ટ્રેક કરી અને એ પ્રવૃત્તિઓને બંધ કરાવી શકાય, જેમાં આપણે સેટેલાઇટ આધારિત સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ, બરાબર. કે કર્ણાટકમાં હાલમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પ્રયોગ ઘણા ખરા અંશે કર્ણાટકમાં સફળ પણ રહ્યો હતો. તો આ મોડેલ ઉપરથી થોડીક શિક્ષા લઈ અને આસામ અને મેઘાલયમાં આ પ્રકારનું મોડેલ લાગુ કરી શકાય. આ ઉપરાંત જે સૌથી મહત્ત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે સ્થાનિક સમુદાયની ભાગીદારી વધારવી જોઈએ. એટલે કે જે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006 છે તેનો યોગ્ય રીતે અમલ કરાવવો જોઈએ. આનાથી શું થશે કે ત્યાંના સ્થાનિક સમુદાયને, ટ્રાઇબલ કમ્યુનિટીઝને પોતાના સંસાધનો ઉપર એકાધિકાર મળશે. ઠીક છે. એટલે કે જ્યારે પણ કોઈ બહારના વ્યક્તિને અથવા તો કોઈ અન્ય લોકોને ત્યાં ખનન પ્રવૃત્તિ કરવી હશે તો તેમણે આ ટ્રાઇબલ કમ્યુનિટી પાસેથી, ત્યાંની લોકલ સેલ્ફ ગવર્મેન્ટ પાસેથી પરમિશન લેવાની જરૂર પડશે, જેથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકાશે અને સાથે સાથે યોગ્ય ખનન પ્રવૃત્તિ થઈ શકે, અનિયંત્રિત ખનન ન થાય એની પણ ધ્યાન રાખી શકાશે. આ ઉપરાંત સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન પણ કરી શકાશે. આ ઉપરાંત અસમમાં જે દુર્ઘટના થઈ વિદ્યાર્થી મિત્રો, એના માટે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો એક્શન લેવામાં આવ્યું છે. હવે જે વસ્તુ થઈ ગઈ છે એને પરિવર્તન કરવું શક્ય નથી, પણ એ વસ્તુ આગળ ન થાય તેના માટે પ્રયાસો હાથ ધરી શકાય છે. અને આ માટે વિદ્યાર્થી મિત્રો સમગ્ર તંત્ર અને જનભાગીદારીએ સાથે આવવું ખૂબ જ જરૂરી છે. તો આ હતો આપણો આજનો ટોપિક, રેટ હોલ માઇનિંગ. વિદ્યાર્થી મિત્રો, આશા છે આપ સૌને પસંદ આવ્યું હશે અને આગળ આવા જ નવા વિડીયોઝ જોવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.